આગળના કોષોના પ્રકારને આધારે પેશીઓના પ્રકારની ચર્ચા કરી રહ્યા હતા. ચાલો હવે આપણે જોઈએ કે વનસ્પતિ દેહમાં તેમના સ્થાનને આધારે વનસ્પતિમાં પેશીઓમાં કેવી રીતે વૈવિધ્યતા જોવા મળે છે. તેમની રચના અને કાર્ય પણ તેમના સ્થાન પર આધારિત હોઈ શકે છે. તેમની રચના અને સ્થાનને આધારે પેશીતંત્રોના 3 પ્રકારો છે. તેઓ અધિસ્તરીય પેશીતંત્ર, આધારક પેશીતંત્ર કે માળખાગત પેશીતંત્ર અને વાહક કે સંવહન પેશીતંત્ર. અધિસ્તરીય પેશીતંત્ર એપિડર્મલ ટિશ્યુ સિસ્ટમ. અધિસ્તરીય પેશીતંત્ર એ સંપૂર્ણ વનસ્પતિ દેહને આવરતી રચના છે, જેમાં અધિસ્તરીય કોષો એટલે કે એપિડર્મલ સેલ્સ, વાયુરંધ્રો એટલે કે સ્ટોમાટા અને પ્રકાંડરોમ એટલે કે ટ્રિકોમસ તથા મૂળરોમ એટલે કે રૂટ હેર્સ જેવા બહિરુદભેદો એટલે કે એપેન્ડેજીસ નો સમાવેશ થાય છે. અધિસ્તર એ પ્રાથમિક વનસ્પતિ દેહનું સૌથી બહારનું સ્તર છે. તે લાંબા ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોનું બનેલું સળંગ સ્તર છે. અધિસ્તર સામાન્યતઃ એક સ્તરીય હોય છે. અધિસ્તરીય કોષો એ ઓછા પ્રમાણમાં કોષરસ અને તેની ફરતે કોષ દિવાલનું અસ્તર અને મોટી રસ્તાની યુક્ત મૃદુતક કોષો છે. અધિસ્તરની બહારની બાજુ ઘણીવાર મીણયુક્ત જાડા સ્તર એટલે કે વેક્સી થીક લેયરથી આવૃત હોય છે. તેને ક્યુટિકલ કહે છે કે જે પાણીનો વ્યય અટકાવે છે. મૂળમાં ક્યુટિકલ ગેરહાજર હોય છે. વાયુરંધ્રો એવી રચનાઓ છે કે જે પર્ણના અધિસ્તરમાં હાજર હોય છે. વાયુરંધ્ર બાષ્પોત્સર્જન એટલે કે ટ્રાન્સપિરેશન અને વાયુઓની આપલે એટલે કે વાત વિનિમય જેવી ક્રિયાઓનું નિયમન કરે છે. દ્વિદળી વનસ્પતિઓમાં દરેક વાયુરંધ્ર એ 2 વાલ આકારના એટલે કે બીન-શેપ્ડ કોષોનું બનેલું છે, જેને રક્ષક કોષો એટલે કે ગાર્ડ સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે, કે જેઓ વાતરંધ્રીય છિદ્રની ફરતે હોય છે. એકદળી વનસ્પતિઓમાં ઘાસ વગેરેમાં રક્ષક કોષો ડંબેલ આકારના એટલે કે ડંબેલ શેપ્ડ હોય છે. રક્ષક કોષોની બહારની દિવાલો પર્ણરંધ્રીય છિદ્રોથી દૂર પાતળી હોય છે અને અંદરની દિવાલો પર્ણરંધ્રીય છિદ્ર તરફની ખૂબ જ જાડી હોય છે. રક્ષક કોષો હરિતકણો ધરાવે છે અને પર્ણરંધ્રની ઉગાડ બંધ થવાની ક્રિયાનું નિયમન કરે છે. ક્યારેક રક્ષક કોષોના સાનિધ્યમાં રહેલ કેટલાક અધિસ્તરીય કોષો તેમના આકાર અને કદમાં વિશિષ્ટ બને છે અને તેમને સહાયક કોષો એટલે કે સબસિડાયરી સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. વાયુરંધ્ર છિદ્ર, રક્ષક કોષો અને તેમની આસપાસ સહાયક કોષો ભેગા મળીને બનતી રચનાને વાયુરંધ્ર પ્રસાધન એટલે કે સ્ટોમેટલ એપરેટ્સ કહે છે. અધિસ્તરના કોષો ઘણા રોમ ધરાવે છે. મૂળ રોમ, રૂટ હેર્સ એ એક કોષીય લંબાયેલા અધિસ્તરીય કોષો છે અને જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યના શોષણમાં મદદ કરે છે. પ્રકાંડ પર રહેલા અધિસ્તરીય રોમ એ પ્રકાંડ રોમ એટલે કે ટ્રિક્રોમ્સ કહેવાય છે. પ્રરોહતંત્રમાં આવેલા પ્રકાંડ રોમ સામાન્યતઃ બહુકોષીય હશે. તેઓ શાખિત કે અશાખિત તથા કોમળ કે સખત હોઈ શકે છે. તેઓ સ્ત્રાવી પણ હોઈ શકે છે. પ્રકાંડ રોમ બાષ્પોત્સર્જનના કારણે થતો પાણીનો વ્યય અટકાવવામાં મદદરૂપ છે. આધાર એટલે કે આધારોતક પેશીતંત્ર ધ ગ્રાઉન્ડ ટિશ્યુ સિસ્ટમ. અધિસ્તર અને વાહિપોલો એટલે કે વેસ્ક્યુલર બંડલ્સ સિવાયની બધી પેશીઓ આધાર પેશીતંત્રની રચના કરે છે. તે મૃદુતક, સ્થૂલકોણક અને રડોટક જેવી સરળ પેશીઓનું બનેલું છે. મૃદુતક કોષો સામાન્યતઃ બાહ્યક એટલે કે કોર્ટેક્સ, પરિચક્ર એટલે કે પેરીસાયકલ, મજ્જા એટલે કે પિત્ત અને મજ્જા કિરણો એટલે કે મેડ્યુલરી રેસ સ્વરૂપે પ્રાથમિક પ્રકાંડ અને પ્રાથમિક મૂળમાં હાજર હોય છે. પર્ણોમાં આધારતક પેશી પાતળી દિવાલયુક્ત કોષોની બનેલી છે અને કોષો હરિતકણો ધરાવે છે, જેને મધ્યપર્ણ પેશી એટલે કે મેસોફાઇલ કહે છે. વાહક એટલે કે સંવહન પેશીતંત્ર વેસ્ક્યુલર ટિશ્યુ સિસ્ટમ. વાહક પેશીતંત્ર જટિલ પેશીઓ જલવાહક અને અન્નવાહકનું બનેલું છે. જલવાહક અને અન્નવાહક ભેગી મળીને વાહિપુલો બનાવે છે. દ્વિદળી વનસ્પતિઓના પ્રકાંડમાં જલવાહક અને અન્નવાહક પેશીઓની વચ્ચે એધા એટલે કે કેમ્બિયમ હાજર હોય છે. એધાની હાજરીને કારણે આવા વાહિપુલો એ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક પેશીઓનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે અને આથી વર્ધમાન એટલે કે ઓપન વાહિપુલો કહેવાય છે. એકદળી વનસ્પતિઓમાં તેમના વાહિપુલો એધાની હાજરી ધરાવતા નથી. આથી તેઓ
દ્વિતીયક પેશીઓનું નિર્માણ કરતા નથી. તેથી તેઓને અવર્ધમાન એટલે કે ક્લોઝ્ડ વાહિપુલો કહે છે. જ્યારે વાહિપુલમાં જલવાહક અને અન્નવાહક જુદી જુદી ત્રિજ્યા પર એકાંતરિક રીતે ગોઠવાયેલી હોય તેને અરીય એટલે કે રેડિયલ વાહિપુલ કહે છે. આવા વાહિપુલો મૂળમાં હોય છે. સહસ્થ એટલે કે કોન્જોઇન્ટ પ્રકારના વાહિપુલમાં જલવાહક અને અન્નવાહક પેશીઓ વાહિપુલોની એક જ ત્રિજ્યા એટલે કે રેડિયસ પર ગોઠવાયેલી હોય છે. આવા વાહિપુલો પ્રકાર અને પર્ણમાં સામાન્ય છે. સહસ્થ વાહિપુલો સામાન્યતઃ ફક્ત જલવાહકની બહારની બાજુએ ગોઠવાયેલી અન્નવાહક ધરાવે છે. એનાટોમી ઓફ ડાયકોટિલેડોનસ એન્ડ મોનોકોટિલેડોનસ પ્લાન્ટ્સ. મૂળ, પ્રકાર અને પર્ણના પેશી આયોજનને સારી રીતે સમજવા માટે આ અંગોના પરિપક્વન પ્રદેશનો અનુપ્રસ્થ છેદ લઈ અભ્યાસ કરવો અનુકૂળ છે. દ્વિદળી મૂળ ડાયકોટિલેડોનસ રૂટ. આકૃતિ એ સૂર્યમુખી મૂળનો અનુપ્રસ્થ છેદ દર્શાવે છે. તેનું આંતરિક પેશી આયોજન નીચે પ્રમાણે છે. સૌથી બહારનું સ્તર અધિસ્તર છે. ઘણા અધિસ્તરીય કોષો એક કોષીય મૂળરોમના સ્વરૂપમાં બહાર નીકળે છે. બાહ્યક એ આંતરકોષીય અવકાશયુક્ત પાતળી દિવાલવાળા મૃદુતક કોષોના ઘણા સ્તરો એટલે કે બહુસ્તરીયનું બનેલું છે. બાહ્યકના સૌથી અંદરના સ્તરને અંતઃસ્તર કહે છે. તે કોઈપણ આંતરકોષીય અવકાશવિહીન પીપ આકારના એટલે કે બેરલ શેપ્ડ કોષોનું એક જ સ્તર ધરાવે છે. અંતઃસ્તરના કોષોની સ્પર્શીય અને અરીય દિવાલો કાસ્પેરિયન પટ્ટિકા એટલે કે કાસ્પેરિયન સ્ટ્રીપ્સના સ્વરૂપમાં પાણી માટે અપ્રવેશશીલ મેળ જેવા પદાર્થો સુબેરિનની જમાવટ ધરાવે છે. અંતઃસ્તર પછી જાડી દિવાલવાળા મૃદુતક કોષોના કેટલાક સ્તરો આવેલા છે જે પરિચક્ર તરીકે ઓળખાય છે. પરિચક્રના આ કોષમાંથી દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન પાર્શ્વીય મૂળ અને વાહિયેદાની ઉત્પત્તિ થાય છે. મજ્જા નાની અને અસ્પષ્ટ એટલે કે ઇન્કોસ્પિક્યુઅસ છે. જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે આવેલા મૃદુતક કોષોને સંયોગી પેશી કહે છે. સામાન્યતઃ 2 કે 4 જલવાહક અને અન્નવાહક સમૂહો હોય છે. પછી જલવાહક અને અન્નવાહકની વચ્ચે એધાવલય એટલે કે કેમ્બિયલ રિંગ વિકાસ પામે છે. પરિચક્ર, વાહિપુલો અને મજ્જા જેવી અંતઃસ્તરની અંદરની બાજુએ આવેલી બધી જ પેશીઓ મધ્યરમ એટલે કે સ્ટેલનું નિર્માણ કરે છે. એક દળી મૂળ મોનોકોટિલેડોનસ રૂટ. એક દળી મૂળની અંતસ્થ રચના ઘણી બાબતોમાં દ્વિદળી મૂળ સાથે સમાનતા દર્શાવે છે. તે અધિસ્તર એટલે કે એપિડર્મિસ અને બાહ્યક એટલે કે કોર્ટેક્સ, અંતઃસ્તર એટલે કે એડોડર્મિસ, પરિચક્ર એટલે કે પેરીસાયકલ, વાહિપુલો એટલે કે વેસ્ક્યુલ બંડલ્સ અને મજ્જા એટલે કે પીથ ધરાવે છે. દ્વિદળી મૂળ કે જે ઓછા જલવાહક સમૂહ ધરાવે છે તેની સરખામણીએ એક દળી મૂળમાં જલવાહક પેશીના સમૂહો એટલે કે બંડલ્સ વધુ હોય છે, જેની સંખ્યા 6 કરતાં વધારે એટલે કે બહુસૂત્રી પોલિયાર્ચ હોય છે. મજ્જા મોટી અને સારી રીતે વિકાસ પામેલી છે. એક દળીના મૂળ કોઈપણ તૃતીય વૃત્તિ દર્શાવતા નથી. લાક્ષણિક એટલે કે ટિપિકલ દ્વિદળી વનસ્પતિ તરુણ પ્રકારનો અનુપ્રસ્થ છેદ લઈ દર્શાવે છે કે અધિસ્તર એ પ્રકારનું સૌથી બહારનું રક્ષણાત્મક સ્તર છે. તે ક્યુટિકલના પાતળા આવરણથી આવૃત હોય છે અને પ્રકાંડ રોમ તથા કેટલાક વાયુરંધ્રો ધરાવે છે. અધિસ્તર અને પરિચક્ર વચ્ચે વધારે સ્તરોમાં ગોઠવાયેલા કોષો બાહ્યકનું નિર્માણ કરે છે. તે 3 ઉપપ્રદેશો એટલે કે સબઝોન્સ ધરાવે છે. અધિસ્તરની તરત જ નીચે સ્થૂળ કણક કોષોના કેટલાક સ્તરોનું બનેલું અધઃસ્તર એટલે કે હાઇપોડર્મિસ છે કે જે તરુણ પ્રકારને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. અધઃસ્તરની નીચે આવેલા બાહ્યકના સ્તરો એ ગોળાકાર પાતળી દિવાલવાળા મૃદુતક કોષોના બનેલા છે જે સ્પષ્ટ રીતે જોઈ શકાય એવા આંતરકોષીય અવકાશ એટલે કે ઇન્ટરસેલ્યુલર સ્પેસીસ યુક્ત હોય છે. બાહ્યકનું સૌથી અંદરનું સ્તર અંતઃસ્તર કહેવાય છે. અંતઃસ્તરના કોષો સ્ટાર્ચ કણો એટલે કે કાંજી કણો સ્ટાર્ચ ગ્રેન્સ સભર છે અને આ સ્તરને કાંજી સ્તર એટલે કે સ્ટ્રાન્ચ શેથ પણ કહે છે. પરિચક્ર એ અંતઃસ્તરની નીચેની બાજુએ અને અન્નવાહકની ઉપર તરુરક પેશીના અર્ધચંદ્રાકાર સમૂહો એટલે કે
સેમી લ્યુનાર પેચિસના સ્વરૂપમાં આવેલું છે. વાહિપુલોની વચ્ચે અરિયા રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોના કેટલાક સ્તરો આવેલા છે જે મજ્જા કિરણો રચે છે. વાહિપુલો મોટી સંખ્યામાં વલયમાં ગોઠવાયેલા છે. વાહિપુલોની વલયમાં ગોઠવણી એ દ્વિદળી પ્રકારની લાક્ષણિકતા છે. દરેક વાહિપુલ એ સહસ્થ એટલે કે કોન્જોઇન્ટ, વર્ધમાન એટલે કે ઓપન અને અંતરારંભી એટલે કે એન્ડાર્ચ આદિદારુયુક્ત છે. પ્રકારના કેન્દ્રસ્થ ભાગમાં વધુ આંતરકોષીય અવકાશયુક્ત ગોળાકાર મૃદુતક કોષો વિપુલ પ્રમાણમાં આવેલા હોય છે જે મજ્જાનું નિર્માણ કરે છે. એકદળી પ્રકાંડ મોનોકોટિલેડોનસ સ્ટીમ. એકદળી પ્રકાંડ એ ઢળોકીય અધસ્તર, મોટી સંખ્યામાં ઢળોકીય પુલકંચ એટલે કે સ્ક્લેરન કાઇમેટોસ બંડલ સેટથી આવૃત છૂટાછવાયા વાહિપુલો અને મોટી તથા સ્પષ્ટ મૃદુતકીય આધારપેશી ધરાવે છે. વાહિપુલો સહસ્થ અને અવર્ધમાન છે. સામાન્ય રીતે પરિવર્તી વાહિપુલો કેન્દ્રમાં સ્થિત વાહિપુલો કરતાં નાના હોય છે. અન્નવાહક મૃદુતક ગેરહાજર હોય છે અને વાહિપુલોમાં પાણી ભરેલા ભંગજાત વિવરો આવેલા હોય છે.